હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ચોખાની રેસીપી લઈને આવી છું. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. રેસીપી સ્ટાર્ટ કરતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા મેં 1 કપ ચોખા લઈ લીધા છે. તમે બાસમતી રાઈસ સિવાય કોઈ પણ ચોખા લઈ શકો છો. તેને મેં 1 કલાક પાણીમાં પલાળી દીધા હતા. તો તમે જોઈ શકો છો કે ચોખાને આપણે આ રીતે એનો દાણો તોડીએ છીએ તો ખૂબ જ ઇઝી રીતે એ તૂટે છે. ફક્ત 1 જ કલાક પલાળ્યા છે મેં આ ચોખાને. તો હવે તેને ગ્રાઇન્ડ કરવાના છે. તો સૌથી પહેલાં અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે. તેની અંદર અડધો કપ રવો એડ કરી દીધો છે. તેની સાથે 1 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું એડ કરી દીધું છે અને તેને ગ્રાઇન્ડ કરી દીધું છે. સૌથી પહેલાં આ વસ્તુ આપણે ગ્રાઇન્ડ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણો રવો પહેલાં કરતાં ફાઇન પાવડર જેવો બની ગયો છે. એકદમ જ ફાઇન પાવડર નથી કરવાનો, થોડું દરદરું રાખવાનું છે. તો ત્યાર પછી તેની અંદર આપણે 1 કપ જેટલું દહીં એડ કરવાનું છે. તમારે એક વાટકીનું માપ લઈ લેવાનું છે અને તેનાથી જ બધું માપ લેવાનું છે. ત્યાર પછી તેની અંદર 3-4 મેં તીખા મરચાં એડ કર્યા છે. 1 ઇંચ આદુનો ટુકડો એડ કર્યો છે અને આપણે જે ચોખા પલાળ્યા હતા તે એડ કરી દેવાના છે અને તેનો એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરવાનું છે. તેની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ જ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. આ રીતની પેસ્ટ આપણી બનાવવાની છે અને તેને હું હવે એક બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઉં છું. તો આટલી જ તેની કન્સિસ્ટન્સી રાખવાની છે. આને હવે 15 મિનિટ સુધી આપણે ઢાંકીને સાઈડ પર રવા દેવાનું છે, જેથી આપણે જે રવો એડ કર્યો છે એ ફૂલી જાય. તો 15 મિનિટ પછી હું તમને બતાવું છું. તો પહેલાં કરતાં આપણું જે બેટર છે થોડુંક ઠીક થયું છે અને આપણે આટલી જ તેની કન્સિસ્ટન્સી રાખવાની છે, એટલે આની અંદર પાણી કે કશું એડ કરવાનું નથી. ત્યાર પછી તેની અંદર એક તડકો કરવાનો છે. તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેમાં 1 ચમચી રાઈ એડ કરી છે, અડધી ચમચી હિંગ એડ કરી છે, લીમડાના પાન એડ કર્યા છે અને 2 ચમચી જેટલા તલ એડ કર્યા છે. તો આ બધાને હવે આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરતા જવાનું છે અને ફેટતા જવાનું છે, જેથી આપણા બેટરની અંદર હવાના કણ ભરાય અને આપણા જે ઢોકળા છે, જે રાઈસના જે ઢોકળા છે એ ખૂબ જ ફ્લફી બનીને રેડી થાય. ત્યાર પછી તેની અંદર હું એક ઈનો ફ્રૂટ સોલ્ટનું પેકેટ છે એ એડ કરી દઉં છું અને તેની ઉપર 2 ચમચી જેટલું પાણી એડ કરું છું, જેથી આપણો જે ઈનો છે એ એક્ટિવ થઈ જાય અને તેને આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે જેવું જ આપણે ઈનો મિક્સ કરીએ છીએ તેવું આપણું બેટર ફૂલી ગયું છે અને પહેલાં કરતાં થોડું હલકું પણ થઈ ગયું છે. તો એને હવે રાખવાનું નથી, આપણે તેને ફટાફટ સ્ટીમ માટે મૂકી દેવાનું છે. તો અહીંયા મેં એક પ્લેટને ગ્રીસ કરી દીધી હતી અને તેની અંદર આપણે બેટર એડ કરી દેવાનું છે. બેટર એડ કર્યા પછી તેની ઉપર હું લાલ મરચું પાવડર આવે છે તે એડ કરું છું. તેની ઉપર તમે જો તલ એડ કરવા હોય તો તમે કરી શકો છો. લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરું છું જેથી તેનો દેખાવ સારો આવે. અહીંયા મેં સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું હતું. હવે તેની અંદર આપણે જે બેટર એડ કર્યું છે તે પ્લેટ હું આની અંદર મૂકી દઉં છું અને તેને 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ કરવાનું છે અને ફાસ્ટ ફ્લેમ પર સ્ટીમ કરવાનું છે. તો 20 મિનિટ પછી આ થાળીને હવે ચેક કરીએ કે તેની અંદર આપણા ઢોકળા થઈ ગયા છે કે નહીં. તો હું ચપ્પુ નાખીને તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇઝીલી આપનો ચપ્પુ નીકળે છે. તો આપણા ઢોકળા થઈ ગયા છે. તો જોતાં જ ખબર પડી જાય છે કે આપણા ઢોકળા ખૂબ જ ફ્લફી બનીને રેડી થયા છે. તો ત્યાર પછી તેની ઉપર હું કોથમીરના પાન એડ કરું છું અને તેને તમારા શેપમાં કટ કરી શકો છો. હું ટ્રાયેંગલ શેપમાં કટ કરું છું. તમારે સ્ક્વેર શેપમાં કટ કરવા હોય તો તમે કરી શકો છો. હવે આની ઉપર તમે વઘાર પણ એડ કરી શકો છો, પણ મેં અંદર વઘાર એડ કર્યો છે એટલે હું ઉપરથી વઘાર કરતી નથી. તો ખૂબ જ ફ્લફી અને જાળીદાર એવા આપણા ઢોકળા બનીને રેડી થયા છે. ફક્ત 1 વાટકી ચોખાથી જ આપણા આ ફ્લફી અને તમે જોઈ શકો છો કે હું એને એકદમ જ દબાવું છું તો પણ તે તૂટતા નથી અને પોતાના શેપમાં ફરીથી આવી જાય છે. તેનો મતલબ એ છે કે ખૂબ જ સોફ્ટ એવા બનીને રેડી થયા છે. તો તેને અહીંયા હું ગ્રીન ચટણીથી સર્વ કરું છું.
તમે ગ્રીન ચટણી સાથે અથવા તો સોસ સાથે સર્વ કરી શકો છો. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા ફ્લફી એવા ઢોકળા બનીને રેડી થયા છે. તો તમને મારી આજની ઢોકળાની રેસીપી જે એક જ વાટકી ચોખાથી આપણે બનાવ્યા છે તેના માટે તમે આખા ઘરનો નાસ્તો બનાવી શકો છો અથવા તો તમે તેને ડિનરમાં પણ બનાવી શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.